નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંજોર અંતર્ગત ટ્રાઇબલ ચેર અને ગુજરાત સાહિત્ય અકાદમી સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત ટ્રાઇબલ ચેર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આદિવાસી સમાજનું મૌખિક પરંપરાનું સાહિત્ય વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. ટ્રાઇબલ ચેર સંયોજક ડૉક્ટર મહેશ રાઠવાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણે આદિવાસી સમાજની મૌખિક પરંપરાઓ જાળવી રાખવાની તેમજ તેની પરંપરાઓને ઉજાગર કરવાની હાકલ કરી હતી. સમારંભના ઉદ્ઘાટક અને મુખ્ય વક્તા પૂજ્ય સ્વામી શ્રી માર્ગીય સ્મિથજીએ આદિવાસી સમાજના યોગદાન વિશે વ્યાખ્યાન આપ્યું હતું. મુખ્ય મહેમાન ગુજરાત સરકાર કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી માનનીય શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે આદિવાસી સમાજના લગ્ન ગીતો, દિવાસાના ગીતો, હોળીના ગીતો, નવા ગીતો, દિવાળીના ગીતો, લોકગીતો, આઝાદીના ગીતો, પ્રાણી ગીતો, હાલરડા, ભજનો, મંત્રો, ધાર્મિક કથાઓ, લોકકથાઓ, દંતકથાઓ, શૌર્યકથા તેમજ મરસિયાના ગીતો વિશે વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસંવાદમાં વિવિધ કોલેજોના આચાર્યો, અધ્યાપકો, પીએચડી સંશોધક તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મળી 550 સહભાગીઓએ ભાગ લીધો હતો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકી આ સેમિનારમાં મુખ્ય સંયોજક તરીકેની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેઠકમાં ડૉક્ટર પ્રભુ ચૌધરી બીજરૂપ વક્તવ્ય તેમજ ડૉક્ટર ભગવાનદાસ પટેલે પૌરાણિક ભીલ મહાકાવ્ય વિશે વ્યાખ્યાન આપ્યું હતું. બીજી બેઠકમાં ડૉક્ટર સુરેશ મકવાણાએ મૌખિક વાતચીત, આદિવાસી લોકસાહિત્ય તેમજ ડૉક્ટર રમેશભાઈ ચૌધરીએ આદિવાસી લોકકથાઓ વિશે અને કનુભાઈ આચાર્યએ વિચરતી જાતિના સાહિત્યમાં ધબકતું લોકજીવન વિશે વ્યાખ્યાન આપ્યું હતું. આ સેમિનારને સફળ બનાવવા માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એકેડમિક એડવાઇઝર ડૉક્ટર જે.એન. શાસ્ત્રી તેમજ ટ્રાઇબલ ચેરના સભ્યોએ ખાસ યોગદાન આપ્યું હતું. તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઈસી તેમજ એસી સભ્ય ડૉક્ટર અજયભાઈ સોની, ગીતાબેન કોઠારી, ગૌતમભાઈ સંઘાળા, ગીતાબેન રાઠવા, પુરોહિત સાહેબ, ડૉક્ટર વિમલભાઈ ગઢવી, ડૉક્ટર આચાર્ય ચીમનભાઈ પટેલ, રાજેશભાઈ વ્યાસ તેમજ બોર્ડ ઓફ ગવર્નર સભ્ય ઉમેશભાઈ રાઠવા તેમજ રસિકભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.